ચાલો બરખો, ગુડ મોર્નિંગ. ઓકે, બોલો ભુજ સેન્ટર વાળા ભાઈ. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ ના, ઈ એવું નથી કંઈ જે તમારે ગોતવું પડે કે યાદ રાખવું પડે. એટલે એવું નથી કે એલર્જી માટે ઈ. ઇન શોર્ટ એવું નથી કે એલર્જીનો ઈ છે એમ. કારણ કે એલર્જીનો સ્પેલિંગ એ થી શરૂ થાય. રાઈટ, ઓકે, ચાલો. જે લોકો, અચ્છા, આમ તો લગભગ બધા જોડાઈ ગયા છે, ચિંતા નથી. ગઈકાલે આપણે બે રોગની વાત કરવાની, જેને કહેવાય કે શરૂઆત કરવાની છે. એમાંથી પહેલો એઇડ્સ ને બીજો કેન્સર. એક જેને કહેવાય કે ચેપી રોગ છે, એક છે બિનચેપી રોગ છે. એઇડ્સની શરૂઆત આપણે થોડીક જોઈ છે કે ભાઈ એનો અર્થ શું થાય, એઇડ્સનું નામ શું છે, અને એઇડ્સ ના જે કારકો છે એ HIV છે. તો જે શરૂઆત છે એ શરૂઆતમાં આપણે એવું સમજ્યા છીએ કે આપણી ડિફેન્સ સિસ્ટમ, આપણી ઇમ્યુન સિસ્ટમ, એટલે કે આપણા રોગ પ્રતિકારક તંત્ર ના કોષો ઉપર હુમલો કરે. એટલે એનું ટાર્ગેટ ઓર્ગન જ આપણા રોગ પ્રતિકારક તંત્રના કોષો છે. હવે એ કામ કઈ રીતે કરે છે, શું આ એઇડ્સ છે, એના વિશે આપણે એક સ્ટેપ આગળ વધીએ તો પહેલા જોઈએ કે એનો ફેલાવો થવાના મૂળભૂત કારણો કયા કયા છે. 4 કારણો છે જેને કારણે એ ફેલાય છે. એક, જેને એઇડ્સ છે એની સાથે જો જાતીય સંબંધ, સેક્સ્યુઅલ રિલેશનશિપ તમે બાંધશો તો થઈ શકવાની સંભાવના છે. બીજું, જે વ્યક્તિને એઇડ્સ છે એ વ્યક્તિનું રુધિર જો બીજી વ્યક્તિને ચડાવવામાં આવે તો પણ એઇડ્સ થઈ શકે છે. ત્રીજું, દાખલા તરીકે જે વ્યક્તિને એઇડ્સ છે એની ઇન્જેક્શન કે સિરિંજનો ઉપયોગ કરેલો હોય અને એ તમે વાપરો તો પણ થઈ શકે. અને ચોથું, જો માતાને એઇડ્સ છે તો ડેફિનેટલી બાળકને એઇડ્સ થશે જ. ફાઇન. તો આ એનો ફેલાવો કઈ રીતે થાય એની વાત હતી. હવે સેમ ટુ સેમ કટ કોપી પેસ્ટ જેવું છે કે કોને થઈ શકે છે, કેવા પ્રકારના વ્યક્તિઓને આ રોગ થવાનું જોખમ વધારે છે. એવા વ્યક્તિ કે જેને એકથી વધુ વ્યક્તિઓ સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપ, જાતીય સંબંધો હોય. બીજું, એવી વ્યક્તિ કે જેને વારે વારે રુધિર ચડાવવું પડતું હોય, બરાબર છે. ત્રીજું, એવા વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો નશાકારક પદાર્થો લેવા માટે વારે વારે અને જોયા વગર ઉપયોગ કરતા હોય એવા વ્યક્તિઓને. અને ચોથું, જે બાળક એવું છે કે જેની માતાને એઇડ્સ છે તો એને થવાની સંભાવના છે. એટલે 4 પ્રકારની વ્યક્તિઓને એઇડ્સ થવાની સંભાવના છે. આ મુદ્દો એવો નથી કે જેમાં બહુ જાજી મારે તમને સમજાવવાની જરૂરિયાત રહે, બરાબર છે. ઓકે, હવે ખાસ એક મુદ્દો આની સાથે સંકળાયેલો છે જે આપણે સમજવો પડે. રાઈટ. તો જનરલી કેવું હોય કે બેક ઓફ માઇન્ડમાં રોગ છે અને ચેપી રોગ છે એટલે આપણે એવું જ સમજી બેઠા હોઈએ કે છીંક ને ઉધરસ ને બેક્ટેરિયા કે વાયરસની જેમ કોઈક વાહક હશે, મચ્છર કે માખી દ્વારા આ ફેલાય છે, એવું નથી. આ જે રોગ છે એનો ફેલાવો માત્ર અને માત્ર જ્યારે બે વ્યક્તિઓના દેહ જડ એકબીજાના સંપર્કમાં આવે ને ત્યારે જ થાય, બરાબર છે. એટલે જે વ્યક્તિને આવો રોગ થયો છે એ વ્યક્તિની સાથે તમે કોઈ કદાચ આજુબાજુમાં બેસીને ચર્ચા કરશો, તમે એની સાથે હાથ મિલાવશો, ઇવન તમે એને હગ કરી લ્યો તો એમાં કઈ તમને રોગ ચોંટી નથી જવાનો એમ. એટલે જે વ્યક્તિને આ રોગ થયો છે એનો સામાજિક બહિષ્કાર કરવો એ પણ યોગ્ય બાબત નથી એમ. કારણ કે એક તો બચાડો અમે ભાંગી પડ્યું હોય એ વ્યક્તિ, એ પછી એવું પણ હોય કે જેનો વાંક ન હોય અને થયો હોય, બરાબર છે. તો સામાજિક બહિષ્કાર કરવો એ એકમાત્ર એનો ઓપ્શન નથી હોતો એમ. એટલે એને આ રીતે ટ્રીટ કરવો પણ યોગ્ય નથી એમ. એટલે એક ખાસ યાદ રાખવું કે માત્ર દેહ પ્રવાહી દ્વારા જ, દેહ જળ દ્વારા જ એ ફેલાય છે. બે વ્યક્તિના દેહ જળ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે તો અને તો જ આ રોગ જે છે એ ફેલાઈ શકતો હોય છે. એટલે જેને કહેવાય કે આ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમારે વધારાનો યાદ રાખવાનો રહેશે. હવે ખાસ મુદ્દો એક એ પણ છે કે દાખલા તરીકે જે સમયે જે વ્યક્તિને ચેપ લાગે છે
અને ચેપ લાગે એટલે ઇમિજિએટલી એના લક્ષણ બહાર નીકળે એવા લગભગ દરેક રોગમાં એવી લાક્ષણિકતા હોતી નથી. રોગની બે પ્રકારની શ્રેણી છે અલગ અલગ. યુઝ્યુઅલ કેટેગરીમાં વિભાજિત તમે કરો ને એટલે અમુક રોગ કેવા હોય કે ઇન્ફેક્શન થયું ને એટલે 2-3 કલાકમાં તો લક્ષણ એના ચારે બાજુ ફાટી નીકળે, તરત જ છીંક આવવા માંડે ને શરદી ઉધરસ થઈ જાય ને તાવ આવી જાય ને એવું 2-3 કલાકમાં થઈ જાય ઇફેક્ટ. આને એક્યુટ એટલે કે તીવ્ર ગતિથી થતા રોગ કહેવાય, એક્યુટ ઇન્ફેક્શન કહેવાય. કેવું કહેવાય? એક્યુટ એટલે કે ઝડપી તીવ્ર ગતિથી થતું ઇન્ફેક્શન કહેવાય. બરાબર છે. અમુક રોગ એવા છે કે જે ચોક્કસ સમય લે છે કે જ્યારે એના સૂક્ષ્મ જીવાણુ હોય કે રોગકારકો આપણા શરીરમાં જાય પછી આપણું શરીરની અંદર એને ફેલાવો થવો અને લક્ષણો પ્રદર્શિત થવામાં થોડીક વાર લાગે. એને ક્રોનિક કહેવાય, એટલે ધીમી ગતિથી ફેલાતો રોગ. આપણા શરીરમાં ગયા પછી એને વાર લાગે છે. આપણે હાથી પગામાં જોયું તો અમુક વર્ષો પછી એના લક્ષણો દેખાય. કોને કોને યાદ આવ્યું આ વાક્ય આવ્યું તું? લગભગ મે બી કે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી લક્ષણ દેખાય, ત્યાં સુધી લક્ષણ દેખાય જ નહીં. એટલે એ ધીમી ગતિથી થતા રોગ છે, ક્રોનિક છે. ક્રોનિક ઓલા એક્યુટ એટલે તીવ્ર ગતિથી થાય, ક્રોનિક એટલે ધીમી ગતિથી થાય. એમ એટલે બે કેટેગરીના રોગ હોય. સામાન્ય શરદીની વાત કરો તો આજે ઇન્ફેક્શન થયું હોય ને તો કાલ સવારના ચક્કા જામ થઈ ગયું હોય, સમજાય છે? એટલે એ તીવ્ર ગતિથી થતો રોગ છે. એઇડ્સ છે ને એ ક્રોનિક રોગ છે. ક્રોનિક એટલે ધીમી ગતિથી થાય, એને વાર લાગે છે શરૂઆતમાં ફેલાવામાં. એટલે લખ્યું છે શું જુઓ, ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણ દેખાય એની વચ્ચે બહુ મોટો સમયગાળો હોય છે. બરાબર છે? તો આ સમયગાળો કેટલો હોઈ શકે? તો અમુક મહિના પણ હોઈ શકે, એટલે મહિનાથી તો ઓછા નહીં જ, અમુક મહિના તો મિનિમમ થાય જ, અને ક્યારેક વર્ષોય લાગી જાય છે. ઇવન આંકડો પણ આપેલો છે કે 5 થી 10 વર્ષ જેટલો સમય પણ ઘણી વાર લાગી જાય છે લક્ષણ દેખાતા. બરાબર છે? અને એ પાછું કેની ઉપર છે? જે વ્યક્તિને ઇન્ફેક્શન થયું છે એની રોગ પ્રતિકારક શક્તિ કેટલી મજબૂત છે એને આધારે એ નક્કી થતું હોય છે. પણ મિનિમમ 5, 7, 10 મહિના તો થાય જ. તો એ સમયગાળો તો ઠીક જ છે કે ભાઈ એ તો 100% એટલો સમયગાળો તો લે જ લક્ષણને બારે પ્રદર્શિત થવા માટે. બરાબર છે? તો આને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય અંગ્રેજીમાં. ગુજરાતીમાં બહુ મને ધ્યાન નથી એક્ઝેક્ટલી આ શબ્દને શું કહેવાય. ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. બરાબર છે? તો આનો ઇન્ક્યુબેશન પીરિયડ મહિનાઓનો હોય મિનિમમ અને વર્ષોનો હોય મેક્સિમમ. बराबर છે. अब आती है रियल स्टोरी. આપણે જેને સમજવાનું છે એ મુદ્દો હવે આવે છે જે ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતમાં આપણે એવું સમજ્યા હતા કે આ રિટ્રો કેટેગરીનો વાયરસ છે. બરાબર છે? રિટ્રો કેટેગરીના વાયરસની વ્યાખ્યા કરતા પ્રણાલી મેં સમજાવી હતી તમને કે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે કે ઉલટી પ્રત્યાંકનની પ્રક્રિયા દેખાડે છે, પ્રદર્શિત કરે છે. ઓકે, જ્યારે વાયરસ વિશે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણ્યા હતા ત્યારે વાયરસમાં એવું તમને સમજાવવામાં આવ્યો હતો એક મુદ્દો સરસ કે વાયરસ હંમેશા યજમાન શરીરના કોષોની અંદર ઘૂસી અને કોષોની મશીનરીનો ઉપયોગ કરે પોતાના બહુગુણન માટે. બરાબર છે? હવે કઈ રીતે કરે ને એ અહીંયા આપ્યું છે પરફેક્ટલી. આખું મિકેનિઝમ એનું આપેલું છે. બરાબર છે? આટલું સમજાણું? ઓકે, તો તમે શું સમજવા જઈ રહ્યા છો એના વિશે મેં માહિતી તમને આપી છે. હવે જુઓ, આ આકૃતિ તમારી બુકની અંદર હશે, ગોતો જોઈએ. ઓકે, રાઈટ, ઠીક છે, ચાલો. તો એમાં આ જે બોક્સ છે ને એ બોક્સ આપણો કોષ છે એવું માની લેવાનું છે. તમારા શરીરનો કોઈ એક કોષ છે. આ ઈ કોષનું કોષ કેન્દ્ર છે. રેડી? બરાબર છે? બહારથી આ રિટ્રો વાયરસ આવ્યો છે અને એની સાથે કોષરસ પટલ ઉપર ઈ જોડાણો છે. એટલે આ તમારો કોષ છે સામાન્ય, આ રિટ્રો વાયરસ છે અને એ તમારા કોષરસ પટલ સાથે જોડાણો છે. આટલું સમજાણું છે?
ઓકે, હવે ઈ જ્યારે તમારા કોષરસ પટલ સાથે જોડાઈને એટલે એનું જનીન દ્રવ્ય તમારી અંદર નાખી દે, અંદર તમારા કોષરસની અંદર ટ્રાન્સફોર્મેશન, બરાબર છે. એવો એક પ્રયોગ આપણે આવ્યો હતો, રૂપાંતરણનો સિદ્ધાંત, બરાબર છે ને. તો બેક્ટેરિયોફાજ બેક્ટેરિયાની અંદર પોતાનું જનીન દ્રવ્ય નાખી દે છે, પ્રોટીન નહીં, એટલે કેપ્સિડ નો જાય પણ જનીન દ્રવ્ય એટલે કે આરએનએ જાય. એટલે આરએનએ ક્યાં ઘૂસ્યું છે? તમારા શરીરના કોષના કોષ કેન્દ્રની અંદર ઘૂસ્યું. જો આવી રહ્યું વાયરલ આરએનએ ઇનટુ યોર સેલ, એટલે તમારા બુકમાં ગુજરાતીમાં લખેલું હશે કે વાયરસનું આરએનએ તમારા શરીરના કોષરસમાં પ્રવેશ્યું, બરાબર છે. રેડી? હવે ઈ આરએનએ છે ને એ નેક્સ્ટ સ્ટેપમાં તમે જોશો ને, એના પછીના સ્ટેપમાં, તો અહીંયા જો સાઈડમાં લખેલું છે કે વાયરલ ડીએનએ બન્યું છે અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચકે આ ધંધો કર્યો છે. ઉત્સેચકનું નામ શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ઉત્સેચકનું નામ શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. કામ શું કરે છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. એટલે એના કામ ઉપરથી એનું નામ પડ્યું છે. હવે એમાં થાય શું કહું? કોને કોને જાણવું છે શું થાય? ગુડ. આ જે આ શૃંખલા છે ને આરએનએની, એના જેવી જ એની પૂરક શૃંખલા બીજી બને. શું બને? પૂરક શૃંખલા બને. એટલે એક શૃંખલા ઓરિજિનલ આરએનએની આ, બીજી એની પૂરક શૃંખલા, ઈ બે સામ સામે જોડાઈ જાય એટલે બની ગયું વાયરલ આરએનએ, જે ડબલ સ્ટ્રેન્ડેડ છે. આ એસએસઆરએનએ છે, એમાંથી ડીએસઆરએનએ બને. આખી શૃંખલા તમારે લખવી છે તો અલગ પેજમાં લખાવું કે ચાલશે? તમે જેમ કહો એમ લખવી છે. ઓકે, તો સૌથી પહેલા વાયરસનું આરએનએ જે તમારા કોષમાં પ્રવેશે છે, કોષરસની અંદર આવી અને એ પૂરક શૃંખલા બને. બરાબર છે? શું બને છે? પૂરક શૃંખલા બને છે. એટલે હવે આપણી પાસે અહીંયા પરિણામ સ્વરૂપે એક છે વાયરલ આરએનએ, એસએસઆરએનએ, પ્લસ બીજી શૃંખલા જે આપણે પૂરક શૃંખલા, અને એ પણ છે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. આ બંને એકબીજાની પૂરક શૃંખલાઓ છે. આ બંનેનું જોડાણ થાય. જોડાણ થાય એટલે બની જાય છે ડીએસઆરએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. હું ફૂલ ફોર્મ નહીં લખું તો ચાલશે ને? હે ને? ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની જશે. આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ નું રૂપાંતરણ કરવામાં આવે છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ માં. તો આરએનએ માંથી ડીએનએ બનાવવું હોય તો તમારે કરવાનું શું હોય? ખાલી જેટલા યુરાસિલ છે એને કાઢી અને એની જગ્યાએ થાઇમિન નાખી દેવાના, બરાબર છે? એટલે એનું રૂપાંતરણ થશે ડીએસ ડીએનએ માં. એટલે આખા સ્ટેપ વાઇઝ પ્રક્રિયા કરી. વાં એટલું બધું ડિટેલમાં નથી આપ્યું, સીધું આરએનએ માંથી ડીએનએ બનાવવાની પ્રક્રિયા તમને લખાવીને દીધી છે. હકીકતમાં આટલું થાય એમાં. અને આ બધું આખી ક્રિયાવિધિ કરવા વાળા ઉત્સેચકનું નામ શું છે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ.
આખી પ્રક્રિયા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા થાય છે. બરાબર છે. મુખ્ય આમાં ઘણી આ ચયાપચયની ક્રિયાવિધિ છે એટલે મલ્ટી સ્ટેપ હોય, પરિપથ હોય, એટલે એક જ ઉત્સેચક નો જ હોય એવું હંમેશા યાદ રાખી લેવાનું. જ્યારે તમને કોઈ ક્રિયાવિધિમાં એક ઉત્સેચકનું નામ આપેલું હોય તો એ મુખ્ય ઉત્સેચક હોય. એના સિવાયના ઉત્સેચક તો ઘણાય હશે જ, પણ અત્યારે તમારે એની જરૂરિયાત નથી યાદ રાખવાની, એટલે અત્યારે તમને એ વધારાના નામ આપેલા નથી. એમ ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? હે ને? દાખલા તરીકે હું વાત કરું કે તમને શ્વસનના પરિપથની વાત કઈ રીતે, એમાં ગ્લાયકોલિસિસ આપ્યું છે, તો ગ્લાયકોલિસિસમાં એક જ ઉત્સેચકનું નામ તમને આપ્યું છે આખા પરિપથમાં. કીધું છે પાછું કે 10 સ્ટેપની ક્રિયાવિધિ છે, 10 સ્ટેપમાં એક ઉત્સેચક છે. સમજાય છે? પણ એ 10 ના નામ તો તમને નથી આપ્યા ને, જે મુખ્ય જરૂરી છે એવા નામ આપ્યા છે તમને. એટલે અહીંયા પણ એવું જ છે, એક ઉત્સેચક જે મુખ્ય છે એને નામ આપ્યું છે, બાકી હશે તો ઘણા આ પ્રક્રિયામાં, કારણ કે સિંગલ સ્ટેપ પ્રક્રિયા તો કોઈ ચયાપચયની હોય જ નહીં. એમ આટલું સમજાય કે ના સમજાય બેટા? હે ને? એટલે ઘણા બધા ઉત્સેચક આની અંદર ભાગ લેતા હોઈ શકે છે, પણ તમારે જેનું નામ યાદ રાખવાનું છે એ આ એક જ ઉત્સેચકનું નામ યાદ રાખવાનું છે. ઓકે, હું ફરી પાછો જ્યાં હતો એ આવી જઉં છું. ઓકે, વાયરલ આ ડીએનએ છે. હવે આ ડીએનએ ને હું વાયરલ ડીએનએ કહીશ. આ ડીએનએ તમારું જીનોમિક ડીએનએ છે, આ ડીએનએ તમારું વાયરલ ડીએનએ છે. વાયરલ ડીએનએ જે છે ને, આ વાયરલ ડીએનએ એ હવે તમારા કોષના કોષ કેન્દ્રની અંદર રહેલા તમારા ડીએનએ ની અંદર ઘૂસે અને તમારા ડીએનએ સાથે મિક્સ થઈ જાય. બરાબર છે? જો અહીંયા લખેલું જ છે વાયરલ ડીએનએ, તમારી બુકમાં લખેલું હશે. બરાબર છે? એ યજમાનના જીનોમ સાથે જોડાય છે. તો એ કરવા માટે પાછો એની પાસે વિશેષ ઉત્સેચકનો સમૂહ હશે, એ આ ક્રિયાવિધિ કરી દેશે એને. તો હવે શું કરશે એ? હવે એ પ્રત્યાંકન કરશે. અહીંયા આવી ગયા પછી, જોડાઈ ગયા પછી એ પ્રત્યાંકન કરશે. કોણ? આ ડીએનએ. જેટલી વાર પ્રત્યાંકન કરે એટલી વાર આરએનએ બને કે નહીં? સિમ્પલ, આરએનએ બની ગયું વાયરસનું. એટલે જેટલી વાર પ્રત્યાંકન કરે એટલો એક વાયરસ નવો, બીજો વાયરસ નવો, ત્રીજો વાયરસ નવો, ચોથો વાયરસ નવો, કેટલાય બધા વાયરસ બની શકે. એટલે નવો વાયરલ આરએનએ બનતો જાય. એટલે તમારા કોષની મશીનરીનો ઉપયોગ કર્યો એને. હવે સમજાણું આ મુદ્દો, જે સિદ્ધાંત ત્યાં જે તે સમયે રજૂ થયેલો છે. આ તમારી મશીનરી છે. એને શું કર્યું? છેતરી, કાગડાએ છેતરી, બરાબર છે, અને ઓલો કોયલ છે એ આવી નીંડા મૂકી ગઈ. એટલે આ કોયલ થઈ ગયું અને આ કાગડો થયો અને આ એનો માળો થયો. એટલે કોયલ આવી અને ઈંડા મૂકી ગઈ અને કાગડાને એમ કે આ તો ઈંડા આપણા છે, હાલો પ્રત્યાંગન કરો એમ. એટલે જેટલી વાર પ્રત્યાંગન થાય એટલી વાર નવો એ વાયરસ બનાવે. તો હવે શું થઈ ગયું ખબર છે? આ વાયરસ બનાવતી ફેક્ટરી થઈ ગઈ. આપણા શરીરનો કોષ હવે વાયરસ બનાવતી ફેક્ટરી થઈ ગયો. બોલો, આપણા કોષ વાયરસ બનાવશે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ઓકે. તો એચઆઈવી નો વ્યક્તિમાં પ્રવેશ જ્યારે થાય ત્યારે આ વાયરસ સૌથી પહેલા જેને ટાર્ગેટ કરે છે તમારી ઇમ્યુન સિસ્ટમમાં, એનું નામ છે મેક્રોફેજ, બૃહદ ભક્ષક કોષો. બરાબર છે? એની અંદર એ ઘૂસે સૌથી પહેલા. વાયરસનું આરએનએ જે એનું જનીન દ્રવ્ય છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએ બને અને આ વાયરલ ડીએનએ પછી આગળની ક્રિયાવિધિ કઈ રીતે કરે છે એ મેં તમને ધીમે ધીમે સમજાવ્યું. મેં હવે એના સ્ટેપ પાડી દીધા છે સમજવા માટે અહીંયા, કે આખી ક્રિયાવિધિને મેં આ 10 સ્ટેપમાં વિભાજિત કરી દીધી. સ્ટેપ વાઇઝ પ્રક્રિયા છે. સૌથી પહેલા શું થયું જુઓ, એચઆઈવી નો વ્યક્તિના શરીરમાં પ્રવેશ થયો. વાયરસ આપણા શરીરમાં મીન્સ વ્યક્તિના શરીરમાં ઘૂસ્યો. આપણામાં શું કામ ઘૂસે ભાઈ? બરાબર. બીજું, વાયરસ એ મેક્રોફેજની અંદર ઘૂસે, એટલે કે બૃહદ ભક્ષક કોષની અંદર ઘૂસ્યો.
હવે શું કરે જુઓ, ત્યાં વાયરસનું આરએનએ એટલે કે એનું જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએ માં સ્વયંજનન પામે, જે ક્રિયાવિધિ મેં તમને થોડીક વાર પહેલા સમજાવી. આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએ માં એટલે કે આપણા જીનોમની અંદર ઘૂસી જાય, ચીટિંગ કરીને, ચીટિંગ એ કરીને. બરાબર છે? કયા મૂવીનો ડાયલોગ છે, કોને યાદ છે? બોલો, ભુજ સેન્ટર વાળા. આની ટેસ્ટ હવે તો આવશે. ભાઈ સિંગમ હે ને. ઓકે, તો વાયરલ ડીએનએ આપણા ડીએનએ સાથે મિક્સ થયો, યજમાન કોષમાં વાયરસના અણુઓ બનવા માંડે. મેં આખી ક્રિયાવિધિમાં છેલ્લે તમને 3-4 અણુઓ બતાવ્યા એ પ્રમાણે, હે ને. તો થયું શું? માઇક્રોફેજ એચઆઈવી ના કારખાના તરીકે રૂપાંતરિત થઈ ગયો. હવે અહીંયાથી જે એચઆઈવી ના વાયરસ નવા બન્યા આપણા શરીરમાં, ઈ હવે મેક્રોફેજને મૂકી અને ક્યાં ચોટશે? જુઓ, ટી લસિકા કોષોમાં. ક્યાં જાય? ટી લસિકા કોષો. એટલે પેલા એને મેક્રોફેજને ટાર્ગેટ કર્યા, એને બગડાટી બોલાવી નાશ કરી નાખ્યો. હવે એને ટાર્ગેટ કર્યા છે ટી લસિકા કોષોને. હવે ટી લસિકા કોષો એટલે તો આ મુખ્ય હથિયાર થઈ ગયા હો આપણા. બરાબર છે? અને એને જ ટાર્ગેટ કર્યા. જે ઉપર ક્રિયાવિધિ થઈ એ પાછી નીચે થાય, એમાંય સ્વયંજનન થાય, એમાંય વાયરસની સંતતિઓ થાય. અને હવે અન્ય મદદ કરતા ટી લસિકા કોષો ઉપર હુમલો થાય. બરાબર છે? જે બીજા મદદ કરતા ટી કોષો છે એની ઉપર એ હુમલો કરે. વ્યક્તિના શરીરની અંદર આવા હેલ્પર ટી કોષો એની સંખ્યા ધીરે ધીરે ઘટે અને રોગ પ્રતિકારક તંત્ર નબળું પડે. હવે ઈ આ હેલ્પર ટી કોષો કયા એ ખબર છે? કોને યાદ છે હેલ્પર ટી કોષોનું કામ શું છે? રાજકોટ. હા, યસ. જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે 2 પ્રકારના ટી કોષો છે. એક ટી કોષ કે જે સીધો હુમલો કરે અને બીજા ટી કોષ ઓલા દોડતા બી કોષોને બોલાવે કે હાલો તો બી કોષ આવી જ ન શકે. બી કોષનું કામ શું છે? એન્ટીબોડીનું સર્જન. મીન્સ કે એન્ટીબોડી વાળી જે પ્રતિક્રિયા છે ને એ ન થાય. એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર આમ બિચારું માંદું પડી જાય એના વગર. એટલે હેલ્પર ટી કોષો વગર આખી પ્રક્રિયા જે છે એ અટકે છે. આખી પ્રક્રિયા અલગ રીતે થાય છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ આપણી નિર્બળ થઈ જાય છે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી કોઈ સ્ટેપમાં? રાઈટ? ઓકે. લક્ષણો કયા કયા છે એનું લિસ્ટ તમારી સામે મૂકું છું. લાંબા સમય સુધી સતત તાવ રહે શરીરની અંદર, ઝાડા, એટલે ઝાડા નહીં, ઈ ઝાડા નહીં, બરાબર? વજન ઘટે વગેરે જેવી સમસ્યાઓ થાય. ઓકે, હવે મેઇન જે મુદ્દો છે એ હવે આવ્યો કે મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટે, જેને કારણે વ્યક્તિમાં અલગ અલગ પ્રકારના જે રોગાણુ હશે, બેક્ટેરિયા હશે, ખાસ કરીને માઇક્રોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ, જેટલા હોય એટલા, ટેક્સોપ્લાઝમા, એવો બધા જો નામ આપેલા છે તમારી બુકની અંદર. આ બધા જે તમારા શરીરમાં ઘૂસે છે એનો ચેપનો પ્રતિકાર કરવાની સિસ્ટમ તો વહી ગઈ, કારણ કે ટી કોષો તો બચારા ગુજરી ગયા છે આપણા. એટલે આપણા શરીરમાં જે રોગ પ્રતિકાર થવો જોઈએ એ ન થાય. એટલે આપણે અલગ અલગ જેટલા રોગકારકો અંદર જાય એ બધા રોગોનો શિકાર બનીએ આપણે. બરાબર છે? તો રોગ પ્રતિકારકતા નબળી પડી જાય અને આપણે આવા પ્રકારના એક પછી એક રોગોથી ઘેરાતા જઈએ. મતલબ કે તમારું શરીર એટલું બધું નિર્બળ બની જાય કે તમે કોઈ એટલે કોઈ સામાન્ય શરદી જેવા જે ચેપ છે એનો પણ સામનો કરી શકો નહીં. આ એના લક્ષણો છે. હવે નિદાન કઈ રીતે થાય? નિદાન કરવું એટલે ઓળખવું. સામાન્ય લક્ષણો, આ જે ઉપરના જે સામાન્ય લક્ષણો છે એ લક્ષણોની સાથે તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર પહેલા તો સામાન્ય ઇન્ફેક્શન સમજી અને તમને XYZ પ્રકારની દવા આપીને કંટ્રોલ કરવાની વાત કરે. ન થાય તો ડોક્ટર બીજો ઓપ્શન વિચારે.
પછી ત્રીજો ઓપ્શન છેલ્લે ઈ જે ફાઇનલ એને જ્યારે શંકા જાય કે આ કાંઈ નથી થતું, એનો મતલબ છે કે આને આ એડ્સ જેવી ગંભીર બીમારી પણ હોઈ શકે, ત્યારે એને એડ્સના નિદાન માટે થઈ અને વિશેષ કસોટીઓ કરાવવી પડે. એને નિદાનની કસોટી કહેવાય. રાઈટ. તો એડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી જે કસોટી છે એનું નામ છે એલાઇઝા. આઈ રિપીટ, એલાઇઝા. એન્ઝાઇમ ઈ લિંક્ડ એલ ઇમ્યુનોસોર્બન્ટ IS અને SA. બરાબર છે. તો એલાઇઝા નામની જે આ કસોટી છે એના દ્વારા આ રોગનું નિદાન કરવામાં આવે છે. હવે થઈ ગયું નિદાન કે એઇડ્સ છે, તો શું કરવાનું, એનો ઉપચાર કઈ રીતે થાય? બરાબર છે. તો એન્ટી રિટ્રોવાયરસ દવા, ડ્રગ્સ થોડા ઘણા અવેલેબલ છે, તો એ આપણે એને આપી શકીએ. બરાબર છે. પણ એ દવાઓ એવી છે કે જે રોગની અસરને ઓછી કરી શકે, રોગની નાબૂદી ન થાય. મેં તમને પહેલા જ સમજાવ્યું હતું કે આ વાયરસ કોઈ પણ હોય દુનિયાનો, વાયરસમાં RNA જેમાં જનીન દ્રવ્ય હોય ને, RNA ની લાક્ષણિકતા એ છે કે એ ઓછો સ્ટેબલ છે, એટલે તરત એમાં એ ફેરફાર કરી દે. બરાબર છે. એટલે તો આપણે 3 વાર રસી લેવી પડી હતી કોરોના સમયે. માંડ પેલો સેટ થાય ત્યાં પોતાનું જનીન દ્રવ્ય ફેરવી નાખે એટલે નવો વેરિયન્ટ આવે, એવો શબ્દ આવતો ટીવીમાં ને છાપામાં, નવો વેરિયન્ટ આવ્યો એમ. એ નવો વેરિયન્ટ એટલે શું? એ જ કે એને પોતાનું જનીન દ્રવ્ય બદલાવી નાખ્યું, RNA. બરાબર છે. એટલે ભવિષ્યમાં એની અંદર ને અંદર ઈ ફેરફાર થઈ જાય એમ. એટલે પછી એને એ દવા કામ ન કરે. એટલે તમે જે 2 વર્ષમાં મરવાનો છે એને તમે દવા આપો તો એ 5 વર્ષે મરે, બાકી મરવાનું ફિક્સ જ છે. સંભવિત મૃત્યુને ટાળી શકતા નથી. હા, ટેમ્પરરી, અમુક સમય પૂરતું તમે પાછું ઠેલવી શકો છો. તો અમુક સમય પૂરતું તમે ટાળી શકો, રોકી તો શકતા જ નથી. મૃત્યુ નિશ્ચિત છે જેને HIV છે એને. બરાબર છે. એડ્સને અટકાવવાના ઉપાયો. બરાબર છે. કે જેમાં ખાસ કરી અને જાગૃત રહી અને અમુક રીતે આપણે બિહેવ કરવું પડે, વર્તન કરવું પડે, કેરફુલ રહેવું પડે, ઇન શોર્ટ. તો 2 પ્રકારના અહીંયા જેને કહેવાય ને સંસ્થાકીય પરિબળો એવા છે, સંસ્થાઓ અલગ અલગ પ્રકારની કે જે આના ઉપર કામ કરી રહી છે. બરાબર છે. એક છે આપણા કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશની અંદર દેશ લેવલે એટલે કે નેશનલ લેવલે કંપનીઓ જે હોય, સંસ્થાઓ જે હોય એ કામ કરતી હોય. તો રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાન એટલે કે નેશનલ એઇડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જેનું નામ ટૂંકમાં છે NACO, NACO. બહુ મોટી સંસ્થા છે અને ખૂબ જાણીતા છે, બહુ સારું કામ કરે છે જન જાગૃતિનું. પણ જન જ આપણા એવા છે કે જાગૃત થવા માંગતા ન હોય એમ. બરાબર છે. આપણે જાણીએ છીએ ને, આપણી સોસાયટીને આપણે બહુ સારી રીતના ઓળખીએ છીએ, કારણ કે આપણે પણ એનો પાર્ટ છીએ અને આપણે એમાં જ આવીએ છીએ એમ. હે ને. આપણે કહેવામાં આવે કે તમારે રોંગ સાઈડમાં નહીં જવાનું, તો આપણને એવી મજા આવે રોંગ સાઈડમાં જવાની એમ. એમાં હું આવી ગયો અને તમે આવી ગયા એમ. હે ને. આપણને એવું કહેવામાં આવે રોડ ઉપર થૂકવાનું નહીં, તો આપણે 3 વાર થૂકીએ એમ. આપણને મજા આવે એમ. એને આપણે કોઈ એમ કહે કે ગાર્ડનમાં જાવ તો ફૂલ ઝાડને તોડવાના નહીં, તો આપણે ધરાર ફૂલ તોડી અને કોકને આપીએ કે યસ એમ. તો આ આપણી આદત છે. એટલે આ જનજાગૃતિ ગમે એટલી જાગૃતિ ગમે એવી સારી હોય, જન જ નબળા હોય તો શું કરવાનું એમ. એટલે આ વસ્તુ એવી છે. પણ આ એક એવી સંસ્થા છે નાકો કે જે આના ઉપર કામ કરી રહી છે. આ ઉપરાંત આ તો નાકો છે એ ગવર્મેન્ટની ઓફિશિયલ એજન્સી છે, મીન્સ સરકારી એક ઓફિશિયલ સંસ્થા છે. આ ઉપરાંત ઘણી બધી NGO એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, જે સરકારી નથી, બિન સરકારી સંસ્થાઓ હોય, એ પણ ઘણી બધી એવી છે કે જે એઇડ્સના દર્દીઓ માટે, એના વેલફેર એટલે કે એના કલ્યાણ માટે કામ કરે છે. એઇડ્સ રોકવા માટે ઘણા બધા પ્રકારના એફર્ટ્સ, પ્રયત્નો કરતા હોય છે.
બરાબર છે. હવે ઇન્ટરનેશનલી વાત કરીએ તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘણા બધા એટલે લગભગ દુનિયાના દરેક દેશમાં કામ કરે છે એઇડ્સના ફેલાવો ચેપ અટકાવવા માટે અને નિયંત્રણ કરવા માટે. બરાબર છે. હવે શું કરી શકીએ આપણે કે એઇડ્સના અટકાવવા માટે થઈ અને કયા કયા ઉપાયો કરી શકીએ? નંબર 1 અહીંયાથી શરૂ કરીએ. લોકોને તમે HIV વિશે માહિતગાર કરો કે આ કયા પ્રકારનો રોગ છે, કઈ રીતે ફેલાય છે અને શું ધ્યાન રાખવું જોઈએ. બીજું, સાર્વજનિક અને એટલે કે પબ્લિક એટલે કે ગવર્મેન્ટની અને ખાનગી હોસ્પિટલના દવાખાનામાં ફરજિયાત ઓલી જે બધા ડિસ્પોઝેબલ જ વાપરે છે અત્યારે, યુઝ એન્ડ થ્રો. બરાબર છે. ડિસ્પોઝેબલ સિરિંજનો અને ઇન્જેક્શનનો ઉપયોગ કરવો ફરજિયાત. એ છે જ ઓલરેડી આપણી અંદર. ઇન્ડિયાની સિસ્ટમ જેવી સિસ્ટમ ક્યાંય હેલ્થ કેરની છે જ નહીં. તમે ભલે ઉછાળા લ્યો કે મારે અમેરિકા વહી જવું છે, કેનેડા વહી જવું છે, ન્યુઝીલેન્ડ વહી જવું છે, દુનિયામાં હેલ્થ કેર સિસ્ટમ ઇન્ડિયા જેવી દુનિયામાં ક્યાંય છે જ નહીં. સમજાય છે? વી શુડ પ્રાઉડ ઓન ઇટ. વી શુડ પ્રાઉડ ઓન અવર ઇન્ડિયન ગવર્મેન્ટ. એ પછી કોંગ્રેસની ગવર્મેન્ટ હોય આપણને ફેર નથી પડતો, ત્યારે એવું જ હતું. આજ ભાજપની ગવર્મેન્ટ છે તો એવું જ છે, અને કાલ સવારના કોઈ બીજી ગવર્મેન્ટ આવશે તોય આપણી આ સંસ્થા તો બહુ સારી જ છે. બરાબર છે. આજે આપણે સરકારીમાં જાતા નથી, બાકી કદાચ સરકારી સ્કૂલો પણ સારી જ હશે, આપણને ખબર નથી. જનરલી આપણે સિસ્ટમ પ્રમાણે આપણે જતા નથી, પણ છે જ સારું જ છે બધું. બરાબર છે. સો વી આર ડુઈંગ વેરી ગ્રેટ વિથ અવર હેલ્થકેર સિસ્ટમ. આપણા જેવી હેલ્થકેર સિસ્ટમ લગભગ દુનિયામાં ક્યાંય મેં સાંભળ્યું નથી કે સારી છે. રેડી? ઓકે. નંબર 2, મફત નિરોધનું વિતરણ. એટલે કે આપણે તમે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા હશો નિરોધ વિશે. બરાબર છે. બ્લડ બેંકમાં રુધિર જે ચડાવવામાં આવે છે, બ્લડ બેંક દ્વારા એકત્રિત થાય, પછી એની કસોટી થાય. HIV મુક્ત છે કે નહીં એ એની ઉપર લેબલમાં લખેલું હોય, એ ફરજિયાત હોવું જોઈએ. HIV મુક્ત જ હોવું જોઈએ. બરાબર છે. નેક્સ્ટ, HIV જ્યાં વધારે ફેલાઈ શકે એવા એરિયામાં, બરાબર છે, નિયમિત ડોક્ટરી ચેકઅપ થવું જોઈએ. નેક્સ્ટ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી. બરાબર છે. અને નેક્સ્ટ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ. કારણ કે નશો કર્યા પછી લોકોને ખબર નથી હોતી કે શું કરે છે. એટલે બને ત્યાં સુધી આ બધી એક્ટિવિટીઝ એવી છે કે જે નિયંત્રણમાં લાવી શકે છે આ રોગના ફેલાવાને. બરાબર છે. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક, પૂછી શકો છો. બાકી એઇડ્સનો કાર્યક્રમ પૂરો કરીએ. ઓકે. હવે આપણે જવાનું થશે કેન્સરભાઈ પાસે. તો આપણો નેક્સ્ટ હવે જે મુદ્દો છે ડિસ્કશનનો, કેન્સર. અગેઇન એવો રોગ, એવી અનિયમિતતા કે જે ઘાતક હોઈ શકે છે પણ ચેપી નથી. એ એક સારી બાબત છે કેન્સર વિશે. એક અલગ એવો ભૂતકાળમાં આપણે સમજેલો મુદ્દો છે કે જેને અત્યારે આપણે ધ્યાનમાં લઈએ પહેલા, અને પછી આપણે આના ડિસ્કશન વિશે આગળ વધીએ. મુદ્દો છે જનીન નિયંત્રણ. આનો મતલબ કોને યાદ છે? આ મુદ્દો જનીન નિયંત્રણ ચેપ્ટર નંબર 5માં આવ્યો છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર. એમાં
એટલે હાવ આવી રીતના હવાઈ જાઓ તમે, એ કેમ મેળાવે? ચાલો હું 2 મિનિટનો ટાઈમ આવજો, ફટાફટ બુક ખોલો, જોવો, શોધો, કયો. તમારે જ કહેવાનું છે, એ ફરજિયાત છે, હું નહીં કહું. જુનાગઢ સેન્ટર. हेलो सर, જી બેટા. જનીન અભિવ્યક્તિનું નિયમન ઈ જનીન નિયંત્રણ. હા એ જ. રાજકોટ. બોલો. ઓલ રાઈટ. સો હું સેન્ટ્રલ ડોગમાને યાદ કરું અત્યારે. સેન્ટ્રલ ડોગમાના કેન્દ્ર સ્થાને ડીએનએ છે. કાં તો ડીએનએ પોતાના જેવું જ ડીએનએ બનાવશે, અને કાં તો ડીએનએ પ્રોટીન બનાવશે. આ ક્રિયાવિધિ જરૂરી છે આનુવંશિકતા માટે. ખાસ કરીને લક્ષણોના વહન માટે. આ પ્રક્રિયા જરૂરી છે તમારા ચયાપચય માટે, એટલે કે લક્ષણોની અભિવ્યક્તિ માટે. તો અભિવ્યક્તિ બેફામ નથી, અભિવ્યક્તિ જરૂર પડે ત્યારે થાય. આપણે લેક ઓપેરોન દ્વારા આખી મિકેનિઝમની વાત કરી છે, એ એક ઉદાહરણ છે. એવા અલગ અલગ સ્વરૂપે અલગ અલગ પ્રકારના નિયંત્રણો હોઈ શકે છે. તો નિયંત્રણનો અર્થ કયો છે, શું છે? તો કે જ્યારે તમારે અભિવ્યક્તિ થવા દેવી છે ત્યારે જ આપણો કોષ અભિવ્યક્તિ થવા દે, જરૂરિયાત હોય ત્યારે. જરૂરિયાત નથી ત્યારે અભિવ્યક્તિ નથી થવાની. આને અભિવ્યક્તિનું નિયંત્રણ કર્યું કહેવાય. તમે ઈ સમજ્યા છો કે અભિવ્યક્તિનું નિયંત્રણ છે, તમે બીજો મુદ્દો તો ભૂલ્યા છો, અથવા તો તમારા ધ્યાનમાં જ નથી આવ્યો કે કોષ વિભાજનનું એ નિયંત્રણ છે. ભાઈ, જરૂરિયાત પડે ત્યારે જ કોષ વિભાજિત થાય છે, બાકી ક્યાં થાય છે? સમજાય છે કે નહીં? નિયંત્રણ આનો છે, ઈ પછી આ પ્રક્રિયા માટે હોય તોય નિયંત્રિત છે, અને આ પ્રક્રિયા માટે લ્યો તોય નિયંત્રિત છે. બરાબર છે? હું જનીનનું નિયંત્રણ કહું કે ડીએનએ નું, આખા ડીએનએ નું નિયંત્રણ કહું? ડીએનએ નું
જે ક્રિયાવિધિનું જે સંચાલન છે એ નિયંત્રિત છે, બે નિયંત્રિત છે. એટલે કે સ્વયં જનન પણ નિયંત્રિત છે અને પ્રત્યાંકન પણ નિયંત્રિત છે. તો સ્વયં જનનનું જ્યારે નિયંત્રણ તૂટે ત્યારે, અથવા તો હું એમ કહું છું પ્રત્યાંકનનું જ્યારે નિયંત્રણ તૂટે ત્યારે, બે સ્થિતિ તકલીફ વાળી જ છે. આમાંય રોગ થાય અને આમાંય અનિયંત્રિત વૃદ્ધિ થાય. મારે આનો અત્યારે કોઈ મતલબ નથી. હું અત્યારે આમાં છું કે આપણા કોષની અંદર કોષ વિભાજન નિયંત્રિત છે. હવે પોઈન્ટ સમજો હું જે કહેવા માંગુ છું એ. આપણા શરીરનું કોષ વિભાજન નિયંત્રિત છે. એનો મતલબ શું થાય? જ્યારે જરૂર હોય ત્યારે જ કોષ વિભાજન કરે છે. જે પ્રકારના કોષમાં જે પ્રકારનું વિભાજન જરૂરી છે એ જ પ્રકારનું વિભાજન એમાં થાય. જનન અધિચ્છદનો કોષ હશે ને એ વિભાજન કરશે તો એ સંભાજન ન કરે, એ અર્ધીકરણ જ કરે. અને બાકીના દૈહિક કોષો છે એ હંમેશા સંભાજન જ કરે, અર્ધીકરણ નહીં કરે. પણ એનો મતલબ એવો નથી કે જ્યાં હોય ત્યાં અર્ધીકરણમાં ઘૂસી જ જાય, એવું નથી. રાઈટ? જ્યારે જરૂર પડશે ત્યારે કરશે, તો એને નિયંત્રણ કહેવાય. એટલે આપણા કોષની કોષ વિભાજનની પ્રક્રિયા નિયંત્રિત છે. તો કોષનું નિયંત્રણ કરવાની અથવા તો જનીનનું નિયંત્રણ કરવાની જવાબદારી આની છે. જનીન આઈ હતું, કોને યાદ છે? આઈ જનીન, હે ને? ઓકે. તો એવા નિયામકી જનીન દરેક જનીન પાસે હોય જ છે. સમજાય છે હું જે સમજાવવા માંગુ છું એ? હવે જો વિકૃતિ થઈ અને એ વિકૃતિ આની થાય તો? નિયામકી જનીનની વિકૃતિ થઈ ગઈ તો જનીન નિયંત્રણ તૂટી જાય. સમજાય છે? જનીન નિયંત્રણ જો તૂટ્યું તો કોષ વિભાજન જે નિયંત્રિત છે અનિયંત્રિત બને. એટલે કે બેફામ કોષ વિભાજન થાય. ઝડપી અને બેફામ. પણ આવું જ્યારે થાય ત્યારે જે પેશીની અંદર આવું થયું એ પેશીની અંદર અસંખ્ય કોષો બનવા માંડે. એ કોષો એ મર્યાદિત ભાગની અંદર, એ મર્યાદિત પેશીમાં, મર્યાદિત જગ્યાએ, મર્યાદિત અંગમાં બને. અને આ પેશી, આ અંગ સાઈઝમાં મોટું થઈ જાય. સાઈઝમાં મોટું થાય એટલે આપણે કહીએ છીએ ગાંઠ થઈ જાય. શું થાય? ગાંઠ થઈ જાય. બરાબર છે? બસ એટલે આ કેન્સર થઈ એવું કહેવાય. કેન્સરની ગાંઠ જે શબ્દ વાપરી છે ને આપણે, એ આના માટે વાપરીએ છીએ. બરાબર છે? હા બેટા, મોડાસા સેન્ટર. બેટા કોઈ ઇશ્યુ નથી, એમાં કોઈ ઇશ્યુ નથી. રેકોર્ડિંગ હમણાં અપલોડ થઈ જશે ને, એવું હોય તો રેકોર્ડિંગ જોઈ લેજો બપોર પછી, કોઈ ઇશ્યુ નથી. બરાબર? ઓલરાઈટ. સો આપણે ક્યાં હતા? કે જનીન કે જે નિયામકી જનીન છે, ખાસ કોષ વિભાજન માટે, પ્રત્યાંકન માટેનું જે નિયંત્રણ કરે છે એવા નિયામકી જનીન જ્યારે વિકૃતિ પામે અને સ્વયં જનનની પ્રક્રિયા અસંખ્ય થવા માંડે, નિયંત્રણની બહાર થવા માંડે અને કોષ વિભાજન જે છે એ સતત થવા માંડે, તો જે તે પેશીની અંદર ગાંઠનું સર્જન થાય. અને આ જે ગાંઠ છે એને તમે કેન્સરની ગાંઠ કહો છો. એટલે આ રોગનું મૂળભૂત કારણ મેં તમને સમજાવ્યું કે કેન્સર કઈ રીતે થઈ શકે. તો મેં જે પ્રક્રિયા સમજાવી એ તમને અહીંયા લખેલી છે કે આપણા શરીરની અંદર કોષની વૃદ્ધિ અને વિભેદન ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે. એટલે કે નિયંત્રણની પ્રક્રિયા આપણે રિકોલ કરી પાછી. કેન્સરના કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય એટલે કે નિયામકી જનીન વિકૃત બને. દાખલા તરીકે તો સામાન્ય કોષો એક સરસ મજાનો ગુણધર્મ ધરાવે છે. જો આ ગુણધર્મને યાદ રાખવાનો છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેટર. કોન્ટેક્ટ ઇન્હિબિશન.
શું નામ છે એનું? કોન્ટેક્ટ ઇન્હિબિશન, સંપર્ક નિષેધનો એક ગુણધર્મ ધરાવે છે. આપણા દરેક કોષમાં આ ગુણધર્મ છે. હવે ગુણધર્મ શું છે એના વિશે વાત કરું. સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. હવે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તમારા પોતાના ડેઈલી રૂટીન લાઈફના એક્ઝામ્પલથી. બરાબર છે? તમે એક બેન્ચમાં દાખલા તરીકે 2 જણ બેઠા છો. અહીંયા તમારો લેક્ચર રેગ્યુલર ચાલુ છે. બરાબર છે? તમારા સર લખે છે એટલે તમને ઈચ્છા થાય છે કે તમે વાત કરો. દાખલા તરીકે તમે વાત કરો છો. બરાબર એ સમયે તમારા રૂમનો, તમારા જે ક્લાસરૂમ છે એના ડોર ઉપર તમારા જે ઓબ્ઝર્વર છે, સુપરવાઇઝર છે કે મેનેજર છે એ આમ ઊભા જોવે છે. તમારા 2 માંથી એકનું ધ્યાન પડી ગયું કે આપણને કોક જોવે છે, તો એ કરે શું? બાજુવાળાને ઠોહો મારે ને સહેજ. હા, થાય કે નહીં? હે ને? બરાબર છે ને? તો આપણા દરેક કોષોમાં જે આ સંપર્ક નિષેધનો ગુણધર્મ છે ને એ આ કે આ એક પેશી છે, આ બીજી પેશી છે, આ એક પેશીનો કોષ છે, આ બીજી પેશીનો કોષ છે. એ બાજુના કોષને કહે છે ઠોહો મારી વિભાજન કરવાનું નથી. વરી ઠોહો મારે વિભાજન કરવાનું નથી. સમજાય છે કે નહીં? આપણે જેમ બાજુવાળાને કેમ કે વાત નહીં કર, એમ કે વિભાજન નહીં કર, વિભાજન નહીં કર. એ જે ગુણધર્મ છે ને પેશીઓના, કોષોમાં, એને કહેવાય સંપર્ક. સંપર્ક એટલે 2 કોન્ટેક્ટમાં છે અને 2 રોકે છે, નિષેધ રોકે છે અનિયંત્રિત વૃદ્ધિને કે નહીં. એટલે આ ગુણધર્મને સંપર્ક નિષેધનો ગુણધર્મ કહેવાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? ઓકે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણધર્મ પણ ગુમાવે છે, જેથી અનિયંત્રિત અને સતત વૃદ્ધિ કરે અને કોષોનો સમૂહ બનાવી દે. અને આ કોષના સમૂહને આપણે નામ આપીએ છીએ ગાંઠ. આ ગાંઠ 2 પ્રકારની હોઈ શકે છે. એક એવી ગાંઠ કે જેને હું એવું કહીશ કે એ સાધ્ય ગાંઠ છે. સાધ્ય એટલે જેનું રિપેરિંગ થઈ શકે, એમાંથી તમે સાજા થઈ શકો, સાધ્ય ગાંઠ. અને બીજું અસાધ્ય ગાંઠ એટલે એમાં રિપેરિંગ ન થાય, પછી તમારા હાથની બહાર વહી ગઈ, પછી ડોક્ટર પાસે જાવ એટલે ડોક્ટર એમ કહે કે પ્રાર્થના કરો, હવે ઈશ્વરના હાથમાં છે, જેટલા દી થાય એટલા દી સેવા કરી લ્યો. એમ એ અસાધ્ય ગાંઠ. 2 પ્રકારના કેન્સર હોય, એક પ્રાઇમરી પ્રાથમિક લેવલના અને બીજા દ્વિતીયક હાઈ લેવલના. એટલે આ હાઈ લેવલનું થઈ ગયું અને આ પ્રાથમિક લેવલનું થઈ ગયું. સમજાણું કે નહીં? આનું રિપેરિંગ થઈ શકે, આનું રિપેરિંગ ન થઈ શકે. સાધ્ય ગાંઠને મિલાઇન ટ્યુમર કહેવાય, સોરી બિનાઇન ટ્યુમર કહેવાય. બિનાઇન, આ બેનિગન નથી. આ જે શબ્દ છે ને એને બેનિગન ન કહેવાય, એ બિનાઇન કહેવાય. અને અસાધ્ય છે ને એને મેલિગ્નન્ટ કહેવાય, મેલિગ્નન્ટ. તો બિનાઇન અને મેલિગ્નન્ટ 2 પ્રકારના કેન્સરની ગાંઠ હોઈ શકે છે. રાઈટ? ડાઉટ? તો સૌથી પહેલી જે ગાંઠની પ્રકારની વાત કરું તો એ છે સાધ્ય ગાંઠ, બિનાઇન ટ્યુમર. બરાબર છે? ટ્યુમર અંગ્રેજી શબ્દ છે ગાંઠ માટેનો. તો બિનાઇન ટ્યુમર કેવા હોય? આ સામાન્ય પેશી છે ઉદાહરણ તરીકે. બરાબર છે? કોઈ આંતરડાનો માર્ગ છે એનો આડછેદ છે એવું તમે સમજી લ્યો ઉદાહરણ તરીકે. બરાબર? હવે એના આ કોષો છે ને અહીંયાના, એને નિયંત્રણનો ગુણધર્મ ગુમાવ્યો એટલે કેવા થયા જુઓ? અનિયંત્રિત થઈ ગયા. એટલે વૃદ્ધિ ચારે બાજુ થવા માંડી એની છે, ચારે બાજુ વૃદ્ધિ થવા માંડી. એક જગ્યાએ છે અહીંયા. હવે અહીંયા જગ્યાની તો મર્યાદા હોય કે નહીં? રાઈટ? એટલે જો એક જ જગ્યાએ છે, હજી શરૂઆતનો સમય છે, વિભાજન કરવાની શરૂ કરી છે ને એક જગ્યાએ આ ગાંઠ થઈ, તો જે જગ્યાએ થઈ છે એને મૂળ સ્થાન કહેવાય. મૂળ સ્થાને છે હજી એ ગાંઠ. શરીરના બીજા ભાગમાં ફેલાણી નથી, અન્ય ભાગમાં ફેલાણી નથી. એટલે ઓછું નુકસાન છે, એક જ ભાગમાં નુકસાન છે. આખા શરીરમાં એક જ જગ્યાએ છે આ ગાંઠ.
તો એ ગાંઠને કેવી કહેવાય? સાધ્ય ગાંઠ કહેવાય. આટલું સમજાણું છે? હા કે ના? ઓલરાઈટ. હવે પાર્ટ 2 માં આવું. અહીંયા જગ્યા હતી એ બધી પૂરાઈ ગઈ. હવે અહીંયા જગ્યા નથી અને કોષ વિભાજન તો થાય જ છે. એટલે ઈ બહારની સપાટી તોડે કે અંદરની સપાટી તોડે, કા અંદરની સપાટી તોડીને અંદર બાજુ જાય ને કા બહારની સપાટી તોડીને બહારની બાજુ જાય. એટલે બહારની સપાટી અહીંયા દેખાડી છે એવી રીતના બહારની સપાટી એને તોડી અને બહારની બાજુએ ગયું તો ઈ કોષો છૂટા પડી ગયા દેહ જડમાં. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું એ? દેહ જડમાં છૂટા પડ્યા. હવે દેહ જડ એને જ્યાં લઈને જાય ને ઈ ત્યાં જાય. ઈ તો કેમ નક્કી કરવું આપણે ઈ ક્યાં જાહે? એ રુધિરમાં જશે, લસિકામાં જશે, સમજાય છે કે નહીં? તો એ બીજા ગમે ત્યાં જઈ શકે. પછી નેઠા વગરનું થાય. પછી તમે એને ટ્રેસ ન કરી શકો. હવે આ કોષ ફરતો ફરતો કોઈ એક અંગ, કોઈ એક પેશીની સૂક્ષ્મ રુધિર કેશિકામાં સલવાઈ ગયો, સૂક્ષ્મ રુધિર કેશિકામાં ચોંટી ગયો. પૂરું. અહીંયા એ વિભાજન કરવાનું શરૂ કરે. એકાદ કોષ ત્રીજી જગ્યાએ ગયો, અહીંયા એ વિભાજન કરવાનું શરૂ કરે. એકાદ કોષ ચોથી જગ્યાએ ગયો, અહીંયા એ દોડવાનું શરૂ કરે. પછીનો ફેલાવો એવો છે કે ડોક્ટર હું ભગવાન પછી કન્ફ્યુઝ થઈ જાય કે આને રિપેર કેમ કરવું એમ. ડોક્ટર તો બહુ દૂરની વાત છે, પછી નક્કી ન રહે. સમજાણું કે નહીં? એટલે એમાં લખ્યું છે કે એ રિપેર ન થાય. અસાધ્ય ગાંઠ થઈ ગઈ, અસાધ્ય. પછી એ રિપેર ન કરી શકો તમે. એક જગ્યાએ હોય તો તમે એ ભાગ કાપી નાખો, હાલો, ઓપરેશન કરીને. પણ એ કાપ્યા પછી એમાંથી જો અમુક કોષ છૂટા પડીને બીજી જગ્યાએ આવી ગયા હતી, એ તમને ક્યાં દેખાય છે? હજી તો એ શરૂઆત છે, એટલે ખબર નથી, ગાંઠ બની નથી. માંડ તમે ઓપરેશન કરીને ઓલો ભાગ કાઢીને હાઈ ધોય ને ત્યાં બીજી ગાંઠ નીકળે. એ બીજી ગાંઠ કાઢી ઓપરેશન કરીને કાઢો ને ત્યાં ત્રીજી નીકળે એમ. એટલે પછી ડોક્ટર એમ કે હવે આને જીવવા દો, જેટલા દી જીવે એટલાથી, બરાબર, હવે આનો નેઠો નથી એમ. અસાધ્ય ગાંઠ થઈ જાય એમ. તો પ્રસર્જિત કોષો જે કેન્સરની ગાંઠમાંથી વિભાજન પામી અને બનેલા કોષો હોય ને એને પ્રસર્જિત કોષો કહેવાય. પ્રસર્જિત શું કામ ખબર છે? વિભાજિત શબ્દ શું કામ નથી વાપરો? પ્રસર્જિત કોષો શું કામ વાપરા? કારણ કે ઝડપી કોષ વિભાજન થાય છે અને વિભાજન થયા પછી વિભેદન કે મેચ્યોરિટી પૂરતી નથી થતી, અપૂરતી થાય છે. બરાબર છે? આવા કોષોની આ કેન્સર કોષોની આ એક લાક્ષણિકતા અલગ રીતે જોવા મળે છે એમ. એટલે એનું નામ, એ જે કોષનો સમૂહ છે એ કોષોના સમૂહને એક અલગ નામ આપ્યું છે આપણે. બરાબર છે? એને કહેવાય નિયોપ્લાસ્ટિક ગાંઠ. શું કહેવાય? નિયોપ્લાસ્ટિક. ન્યુ એટલે નિયો, ન્યુ, નવી. બરાબર છે? નવા પ્રકારના કોષોમાંથી નવી ગાંઠ સર્જારી એટલે નિયોપ્લાસ્ટિક ગાંઠ. અથવા તો એ કોષોને ગાંઠ કોષ કહેવાય. એ ગાંઠ જે કોષો છે એને ગાંઠ કોષ કહેવાય અને જે ગાંઠ બની એને નિયોપ્લાસ્ટિક ગાંઠ કહેવાય. આટલું સમજાણું? થમ્સ અપ કરો જોઈએ. ઓકે, ગુડ. આ કોષ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે અને આસપાસના કોષો ઉપર હુમલો કરી એને પણ હાનિ પહોંચાડે છે. કોણ? આ નિયોપ્લાસ્ટિક ગાંઠની અંદર રહેલા ગાંઠ કોષો. આ કોષ ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્ય માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી અને એ આજુબાજુના સામાન્ય કોષોને ભૂખા મારી નાખે. બરાબર છે? અને સામાન્ય કોષો નબળા પડી જાય બિચારા પોષક દ્રવ્યની અભાવથી. આવી ગાંઠમાંથી છૂટા પડેલ કોષો રુધિર દ્વારા એટલે કે દેહ જડ દ્વારા અલગ અલગ સ્થાને પહોંચે અને ત્યાં નવી અસાધ્ય જે છે નિયોપ્લાસ્ટિક ગાંઠ છે એ નવી સર્જે. તો અલગ અલગ અંગોમાં જ્યારે એ ફેલાવાની શરૂ થાય ત્યારે અસાધ્ય ગાંઠ થાય. અને આ જે આખું સમજાયું ને એને રોગ વ્યાપ્તિ કહેવાય. બોર્ડ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેન્સરની રોગ વ્યાપ્તિની ક્રિયાવિધિ સમજાવો તો તમારે આ આખું લખવાનું. બરાબર? ચાલો, આમાં કોઈને કાંઈ ન સમજાણો હોય એવો મુદ્દો, ડાઉટ, કન્સર્ન, ક્વેશ્ચન
જેનાથી કેન્સર થાય એવા કારકો એને કેન્સરજન કહેવાય. જેનાથી એલર્જી થાય એને એલર્જન કીધા હતા. યાદ આવ્યું? જેને કેન્સર થાય જેનાથી એને કેન્સરજન કહેવાય. અથવા તો કેન્સર જેનાથી ફેલાય છે એવા કારકો. 3 કેટેગરીમાં વિભાજિત કર્યા છે આપણે, ને 3 પ્રકારના છે. એકનું નામ છે ભૌતિક શાસ્ત્ર સાથે જોડાયેલા હોય, ભૌતિક કારકો, ફિઝિક્સ સાથે જોડાયેલા છે. વિકિરણો, એક્સ રેઝ, ગામા રેઝ, બરાબર છે, આયોનિક, એ બે છે, આયોનિક છે, આ બે આયોનિક રેડિયેશન છે, એક્સ રેઝ અને ગામા રેઝ. પછી નોન આયોનિક પણ છે, બિન આયોનિક, યુવી રેઝ દાખલા તરીકે, બરાબર છે. આ બધા એ પછી આયોનિક રેડિયેશન છે કે નોન આયોનિક રેડિયેશન છે, સતત ડીએનએ ઉપર પડે ને તો ડીએનએ ને વિખી નાખે, એટલે કે વિકૃતિ કરશે, અને જેને કારણે કેન્સર થઈ શકે છે. બરાબર છે. એટલે નિયોપ્લાસ્ટીમાં ફેરવી નાખે સામાન્ય ગાંઠને. ક્લિયર થાય છે? હા કે ના? ગુડ. તો ભૌતિક કારકો એટલે આ 3 વિકિરણનું નામ આપ્યું છે. 2 વિકિરણો આયોનિક છે, એક્સ રે, ગામા રે. એક નોન આયોનિક, બિન આયોનિક છે, યુવી રેઝ. ખાસ આ ક્લાસિફિકેશન યાદ રાખવાનું છે, વર્ગીકરણ. બરાબર છે. રાસાયણિક કારકો, કેમિસ્ટ્રી આવ્યું હવે, એટલે કે રસાયણો દ્વારા થતા કેન્સર. એક તો બહુ સામાન્ય જ છે, ઓલો અક્ષય કુમાર દરેક મૂવી પહેલા કહે છે ફૂફુ ફૂફુ વાળું, આ ઈ તમાકુ. રેડી? તો તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થ ફેફસાની અંદર કેન્સર થવા માટે જવાબદાર હોઈ શકે એવા ઘણા બધા છે. બરાબર છે. ઉદાહરણ તરીકે વિનાઇલ ક્લોરાઇડ છે, કેફીન છે, નિકોટીન છે, મસ્ટર્ડ ગેસ છે, વગેરે વગેરે. હજી ઘણા છે, આમાં મર્યાદિત 4-5 નામ તમને આપેલા છે. અને પછી છે જૈવિક કારકો, સજીવો. બરાબર છે. અને એના દ્વારા કેન્સર ફેલાઈ શકે. તો અમુક વખતે કેન્સર પ્રેરતા વાયરસ જોવા મળશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. અમુક વાયરસ એવા વહરા છે તોફાની કે જે સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી નાખે. અચ્છા, કેન્સરની સ્ટડી છે ને એને મેડિકલ ટર્મિનોલોજીમાં ઓન્કોલોજી કહેવાય. ઓન્કોલોજી. શું કહેવાય? ઓન્કોલોજી. જેમ ઓલો કોણ ફિઝિયોલોજી હોય, એનેટમી હોય, મોર્ફોલોજી હોય, બરાબર છે. રુધિર અથવા તો પેશીને લગતું હોય ને હિસ્ટોલોજી કહેવાય. આપણે લખેલું હશે, તમે લેબોરેટરીમાં જાઓ ને, હિસ્ટોપેથોલોજી એવું લખેલું હોય લેબોરેટરીમાં. તો હિસ્ટોલોજી એટલે પેશી વિદ્યા. પછી કોષ વિદ્યાને સાઇટોલોજી કહેવાય. એમ કેન્સરની જે સ્ટડી છે ને એને ઓન્કોલોજી કહેવાય. ઓન્કો શબ્દ જ્યાં આવે ને એ કેન્સરને રિલેટેડ છે, આવું યાદ રાખવાનું. પછી સ્નાયુઓને લગતું હોય એના માટે એક શબ્દ છે માયોગ્લોબિન. યાદ આવી ગયું હે ને? એને માયોલોજી કહેવાય. સ્નાયુના વિજ્ઞાનને માયોલોજી કહેવાય. હૃદય સંબંધિત હોય તો કાર્ડિયોલોજી, ચેતાતંત્ર સંબંધિત હોય તો ન્યુરોલોજી. દરેક વિશે એક એક શબ્દ અલગ હોય. હાડકા સંબંધિત હોય ઓસ્ટિયોલોજી. એમ કેન્સર સંબંધિત હોય તો ઓન્કોલોજી. બરાબર છે. તો એવા વાયરસ કે જે કેન્સર કરી શકે ને એને ઓન્કોજેનિક વાયરસ કહેવાય. એનું નામ છે, આ રહ્યું જો લખેલું છે, ઓન્કોજેનિક વાયરસ કહેવાય. મળી ગયું? તમારી બુકમાં પણ લખેલું છે, જુઓ જોઈએ. ગુડ. ઓન્કોજેનિક વાયરસ છે તો એ શું કરે જુઓ. એનું જનીન જ્યારે તમારા શરીરના કોષના જનીન સાથે જાય ને તો વાયરલ ઓન્કોજીન્સ, જીન્સ એટલે જનીન, ઓન્કોજીન એટલે કેન્સર પ્રેરતા જનીન છે કોની પાસે? ઓન્કોવાયરસ પાસે. ઓન્કોવાયરસની અંદર જે જનીન છે એને ઓન્કોજીન્સ કહેવાય. જો આ શબ્દો અટપટા છે ને તમારા માટે જરૂરી છે.
ઓન્કોવાયરસનું ઓન્કોજીન તમારા સામાન્ય કોષના જનીન સાથે જીનોમ સાથે મિક્સ થાય, બરાબર છે, અને તમારા સામાન્ય કોષમાં આ કોષીય ઓન્કોજીન્સ છે અથવા તો પ્રોટો ઓન્કોજીન્સ છે એ પણ આવેલા હોય છે, બરાબર છે. તો કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં એ સક્રિય થાય ત્યારે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી નાખે. રેડી? તો વાયરસમાંથી તમારા શરીરના કોષોમાં વહી જાય, તમારા શરીરના કોષોમાં હવે એ છે, હવે જો એને ચોક્કસ પરિસ્થિતિ મળે ને તો એ સક્રિય બની અને કેન્સર કરે. એટલે ફેલાવે છે કોણ? વાયરસ. કોના દ્વારા ફેલાવે છે? તમારા શરીરના કોષ દ્વારા. એટલે નામ શું પડ્યું? જૈવિક કારકો. ક્લિયર થઈ ગઈ વાત? યસ ઓર નો? તો જ્યારે એ તમારા શરીરમાં ઘૂસી અને નિષ્ક્રિય સ્વરૂપે પડ્યા હોય ને ત્યારે એના માટે શબ્દ જો ફેરવી નાખ્યો, પ્રોટો ઓન્કોજીન્સ કર્યો. સમજાણું કે નહીં? શબ્દ અલગ નથી, એ મૂળભૂત તો વાયરસનો જ છે, પણ વાયરસમાંથી તમારા શરીરમાં કોષમાં ઘૂસીને બેઠો હતો ને એટલે એનું નામ કોષીય ઓન્કોજીન પાડી દીધું અથવા તો પ્રોટો ઓન્કોજીન પાડી દીધું. તો આ પણ એટલે કે ઓન્કોજીન પણ જવાબદાર છે કેન્સરની રોગના લક્ષણોની અભિવ્યક્તિ માટે. એટલે સામાન્ય કોષને નિયોપ્લાસ્ટિક કોષમાં એ રૂપાંતરિત કરી દેશે. પોણા 10 વાગ્યા છે. તમારી LT નો સમય હું આપીશ થોડોક 15 મિનિટ. એટલે અત્યારે આપણે અહીંયા કેન્સરની ચકાસણીથી આપણે આવતીકાલથી આગળ વધશું, બરાબર છે. મુદ્દાઓ 2-3 જ હવે બાકી છે પણ હવે અત્યારે થશે નહીં. સો કેન્સરની ચકાસણી અને નિદાનથી આપણે આવતીકાલે આગળ વાત વધારીએ છીએ, બરાબર છે. યસ બેટા, જુનાગઢ સેન્ટર. હાલો સર. હા બેટા. એમ કે કેન્સરના જીવડા થયા આ વાયરસ ના હોય? એકચ્યુઅલી ટેકનિકલી શબ્દ જ ખોટો છે. કેન્સરના જીવડા હોય જ નહીં, પહેલી વસ્તુ, બરાબર છે. બીજી વસ્તુ કે વાયરસને પોતાને જીવડા તરીકે આપણે સંબોધી શકીએ નહીં એમ. હા, અહીંયા જૈવિક કારક એવો શબ્દ વાપરો છે, પણ એ જૈવિક કારક શેના માટે વાપરો છે? કે એ આપણા કોષ દ્વારા ફેલાય છે ને, આપણા કોષ દ્વારા જ ફેલાય છે ને, એટલે એને જૈવિક કારક કીધું છે. વાયરસને અનુલક્ષીને જૈવિક કારક નથી કીધું, આપણા કોષને અનુલક્ષીને જૈવિક કારક કીધું છે. એટલે એ ટેકનિકલી રોંગ પ્રિડિક્શન છે. આપણે કેમ કોઈ વ્યક્તિ છે સમજતો જ ન હોય તો આપણે કેમ પાડા જેવો છો, બુદ્ધિ નથી એમ, તો એ પાડો થોડો થઈ જાય એમ. સેમ કાઇન્ડ ઓફ થિંગ એ કેન્સરના જીવડા, તો હકીકતમાં કેન્સરનું જીવડું હોય જ નહીં એમ, પણ એ શબ્દ વાપરીએ છીએ આપણે એના માટે. આઈ હોપ યુ ગેટ માય પોઈન્ટ પરફેક્ટલી, હે ને? ઓકે, બીજા કોઈને કઈ ડાઉટ, ક્વેશ્ચન? ઓકે, ધરતી મેડમ આવી ગયા છે તમારી સામે. હા બોલ બેટા, બોલ. સર આમાં આપણને એમ કે ઓલું ફર્સ્ટ સ્ટેજ ને સેકન્ડ સ્ટેજ ને ઈ આ સાધ્ય ગાંઠ ને અસાધ્ય ગાંઠ નું હોય કે? એક્ઝેક્ટલી રાઈટ. હા, ફર્સ્ટ સ્ટેજનું કેન્સર એટલે સાધ્ય ગાંઠ, બરાબર છે, બિનાઇન ટ્યુમર. પછી અસાધ્ય એટલે એ સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, તો પછી જેટલો ફેલાવો થાય એને આધારે ડોક્ટર પ્રિડિક્ટ કરે. 2-3 અંગોમાં હોય તો એ સેકન્ડ સ્ટેજનું થાય, 5-7 અંગોમાં છે તો એ થર્ડ સ્ટેજનું થાય. પ્રિડિક્ટેબલ ન હોય ત્યારે ફાઇનલ સ્ટેજનું ગણાય, બરાબર છે. ઓલરાઈટ, આઈલ સી યુ ટુમોરો. ટેક કેર.